વિસ્તારોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આજે અવાવરૂ જગ્યાઓમાં ચેકિંગનું સાહેબ તરફથી સૂચના છે, જે અનુસંધાને ઝોન 2ની મંજિતા વણજારા છે એમની ટીમ અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી દ્વારા સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા વિસ્તારનું ચેકિંગ કરવા આવ્યા છે। રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે, એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે ચેકિંગ ચાલુ કર્યું છે, જેમાં હાલ સુધીમાં પીધેલાની પણ પકડાયા છે, દારૂનો પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું। હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાવરૂ વિસ્તારો છે, અંધારાવાળા વિસ્તારો છે, ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને બ્રેથ એનાલાઇઝર સાથે જઈને ચેક કરી રહી છે। અહીંયા આગળ નવલખીમાં કંઈક એવું મળ્યું છે, કોઈ પીધેલી હાલતમાં હોય? અમને 2 હમણાં પીધેલા મળ્યા છે અને દારૂનું પોઝિશન પણ, બિયરની પોઝિશન પણ મળ્યું છે। મેડમ, શું લાગે છે એમાં કોર્પોરેશન અને પોલીસને બંનેને સાથે મળીને આવી જગ્યા ઉપર સ્ટ્રીટ લાઇટને આ બધું કરવું જોઈએ? સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા હોવી જોઈએ, ઇલ્યુમિનેશન પણ આગળની તરફ છે, પરંતુ આ ઘણું મોટું ગ્રાઉન્ડ છે, એટલે એને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે જે આ મંડપનું થઈ રહ્યું છે એના લીધે પણ લાઇટિંગની વ્યવસ્થા છે, છતાં પણ આ અવાવરૂ જગ્યા છે અને આવી જગ્યાઓ ઉપર લોકો એકલા દુકલા આવીને બેસે એ સેફ નથી, એટલા માટે અમે અવેરનેસ પણ કરી રહ્યા છીએ અને સાથે લોકોની સેફટીને ધ્યાનમાં રાખીને ચેકિંગ પણ કરી રહ્યા છીએ અને અસામાજિક તત્વો અહીંયા આવીને જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તો એના ઉપર પણ કંટ્રોલ રહે એ માટે આ અત્યારે ચેકિંગની કામગીરી ચાલી રહી છે।